અંદાજે ₹4 કરોડના ખર્ચે વાવ ખાતે નવી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ થવાનું છે. તે પહેલા હાલની જર્જરિત તાલુકા પંચાયત કચેરીનું ડિમોલિશન કરવાની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. જો કે આ દરમિયાન કચેરી પરિસરમાં ગ્રામ કક્ષાની ગ્રાન્ટમાંથી પાથરવામાં આવેલા સિમેન્ટ બ્લોક અચાનક ગાયબ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કચેરી પરિસરમાં લગાવવામાં આવેલા સિમેન્ટના બ્લોક કોઈ સત્તાવાર કાર્યવાહી વિના ગાયબ થઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે લોકોમાં અનેક પ્રકારની શંકા અને ચર્ચાઓ શરૂ થઈ છે. લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે સરકારી સંપત્તિ કોણ અને કયા અધિકારથી લઈ જઈ રહ્યું છે. આ સમગ્ર મામલે વાવ તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઈ પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની જાણ અમને 2 દિવસ પહેલા થઈ હતી. સમગ્ર મામલે વાવ ગ્રામ પંચાયતે નોટિસ પાઠવવામાં આવી છે. તપાસ અને ખુલાસો થયા બાદ સાચી હકીકત સામે આવશે. હાલમાં અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. લોકો પારદર્શક તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. અત્રે આપણે ઊભા છીએ વાવ તાલુકા પંચાયત કચેરીની અંદર. જે તાલુકા પંચાયત કચેરીના જર્જરિત મકાનો હતા, ખંડેર હતા, ત્યારે અહીંયા આશરે 3 થી 4 કરોડના ખર્ચે સારું આધુનિક બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. તેની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ. હવે ડિમોલેશન કરવાનું હતું, જર્જરિત મકાનોનું કરવાનું હતું. અહીંયા બ્લોક પાથરેલા હતા અને પહેલાં ઘણું બધું કિચનને લોકોની રજૂઆત આવવા જવામાં તકલીફ હતી. એના હિસાબે અહીંયા બ્લોક પાથરવામાં આવ્યા, બ્લોક બનાવ્યા. હવે અહીંયા આ ડિમોલેશન થાય, બિલ્ડિંગ બને, એ તો બધા લોકો જોવાના હતા. એના પહેલાં અહીંયાથી બ્લોક રાતોરાત ગાયબ થઈ ગયા એવા સમાચાર મળ્યા. અમે જાણ્યું, જોયું, ટીડીઓ સાહેબને ફોન કર્યો ત્યારે કીધું કે ભાઈ નોટિસ ફાળવવામાં આવી છે, નોટિસ પાઠવી છે. પરંતુ આ બ્લોક કોઈ નાના મોટા માણસો નહીં પણ મોટા મગરમચ્છ એટલે કે વાવ તાલુકાના સરપંચ ખુદ પોતાના ઘરે લઈ ગયા એવા લોકમુખે અત્યારે બજારની અંદર ચર્ચા થઈ રહી છે. એટલે અમને એવું થતું હતું કે ભાઈ મોટા માણસો ખાય તો શું ખાય, કે ભાઈ સોના ચાંદીના બિસ્કીટો ખાય. પરંતુ હવે તો એવું જાણવા મળ્યું કે આ લોકો જો મળે તો કેળાએ ખાય. બરાબર, આવી પરિસ્થિતિ છે. જો આવી રીતે વિકાસ થશે તો ગણતરીના ગણ્યા ગાંઠ્યા હોદ્દેદારોનો થશે, આગેવાનોનો થશે, બાકી લોકોનો અને બજારનો વિકાસ નહીં થાય. આ દીવા જેવું દેખાય છે કે ભાઈ આવી રીતે બ્લોક જેવી વસ્તુ ફિટ કરેલા બ્લોક છે. આ બ્લોક કોઈ હોદ્દેદાર હોય, કોઈ પદ અધિકારી હોય કે જાહેર જીવનનો માણસ હોય અને સિમેન્ટના બ્લોક જેવી વસ્તુ જાહેર જીવનનો માણસ લઈ જાય અને અમને સમાચાર મળ્યા જો સાચું હોય તો ખરેખર નિંદનીય તો છે, પણ શરમથી માથું ઝૂકી જાય. જાહેર જીવનનો માણસ જાહેરમાં કેવી રીતે બેસી શકે આવું કરવાવાળો? એટલે અમે એવું કહીએ છીએ કે કાયદેસરની કાર્યવાહી જે તે હું તો મારા ઉપર પણ થવી જોઈએ અને ટીડીઓ સાહેબ હોય તો એમના ઉપર થવી જોઈએ અને કોઈ બીજો હોય તો એમના ઉપર પણ થવી જોઈએ. પણ સાહેબને હું કહું છું, તાલુકા વિકાસ અધિકારીને, મામલતદાર સાહેબને, કે ગંભીર એક્શન લેવડાવવા જોઈએ. આજે બ્લોક ગયા છે, કાલે કોઈ કાચ જશે, પરમ દિવસે કોઈ તિજોરી જશે. બરાબર, એટલે આ ન થવું જોઈએ અને આ નિંદનીય ઘટના છે અને હું કડક શબ્દોમાં એને વખોડું છું.